છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। સાબરકાંઠા જિલ્લામાં હેલ્મેટ ડ્રાઈવ યોજવામાં આવી। પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગર તથા નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર વિભાગ તથા પોલીસ અધિક્ષક વિજય પટેલ સાબરકાંઠાની સૂચનાથી 12/3/2025ના 10 થી 11:30 સાબરકાંઠા જિલ્લામાં આવેલ સરકારી કચેરીઓ આગળ હેલ્મેટ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું। જે ડ્રાઈવ દરમિયાન સાબરકાંઠા જિલ્લામાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સરકારી કચેરીઓ આગળ સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારી તથા પોલીસ સ્ટાફના માણસો હાજર રહી દ્વિચક્રીય વાહનો ચલાવતી વખતે હેલ્મેટ નહીં પહેરનાર સરકારી કર્મચારીઓ ઉપર વિશેષ રીતે કામગીરી કરવામાં આવેલ હતી। જેમાં સાબરકાંઠા જિલ્લામાં દ્વિચક્રીય વાહનનો ઉપયોગ કરતી વખતે હેલ્મેટ નહીં પહેરવા વિરુદ્ધ કુલ 155 કેસો કરવામાં આવ્યા। જેમાં કુલ દંડ રૂપિયા 29,000 સ્થળ પર દંડ વસૂલ કરવામાં આવ્યું। તેમજ ભવિષ્યમાં પણ આ પ્રકારની ડ્રાઈવનું આયોજન કરી દ્વિચક્રીય વાહનનો ઉપયોગ કરતી વખતે હેલ્મેટ ફરજિયાત પહેરવા બાબતે ટ્રાફિક અવેરનેસ લાવી ટ્રાફિક એન્ફોર્સમેન્ટની કામગીરી કરવામાં આવનાર છે। નાગરિકોને વિનંતી કે તેઓ હેલ્મેટ અંગેના ટ્રાફિક નિયમોનું પાલન કરી સાથ અને સહકાર આપે।